નમસ્કાર દર્શક મિત્રો, રોજગાર અને તાલીમ ખાતાના નિયામક શ્રી તેમજ ગાંધીનગર આઈટીઆઈના રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી જીએન પારેખ સાહેબના મૌખિક આદેશ અનુસાર આજે અમે અહીંયા બાયસેકમાં પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આપ અમારો પ્રોગ્રામ શાંતિથી નિહાળો એવી હું તમારા તરફથી અપેક્ષા રાખું છું. ગુજરાત રાજ્યના વિવિધ તાલુકા શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી બધી આઈટીઆઈ આવેલી છે. લગભગ આશરે 263 જેટલી સરકારી આઈટીઆઈ આવેલી છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ સેલ્ફ ફાઇનાન્સ તેમજ ગ્રાન્ટેડ આઈટીઆઈ પણ આવેલી છે. તો દર્શક મિત્રો, આપણને આઈટીઆઈ વિશે તો માહિતગાર હશું જ, કારણ અત્યારે રેડિયોમાં પણ ઘણી બધી વાર અમારી જાહેરાત આવે છે. અત્યારે આઈટીઆઈમાં એડમિશનની પ્રોસિજર ચાલુ છે. છેલ્લો દિવસ 2 જુલાઈ છે. તો દર્શક મિત્રો, આપ વહેલી તકે રજિસ્ટ્રેશન જઈ કરાવો એવી મારા તરફથી તમને ખાસ અપેક્ષા રાખું છું. દર્શક મિત્રો, આઈટીઆઈમાં વિવિધ પ્રકારના ટ્રેડ ચાલે છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ છે, ડ્રાફ્ટ્સમેન સિવિલ છે, મિકેનિકલ ટ્રેડ છે, કાર્પેન્ટર છે, વેલ્ડર છે, ટર્નર છે. એ સિવાયના મહિલાઓ માટે ખાસ ડ્રેસ મેકિંગ ટ્રેડ છે, ફેશન ડિઝાઇનિંગ છે, હેર એન્ડ સ્કિન કેર છે. તો આ બધા જે વ્યવસાયો જે ચાલી રહ્યા છે આઈટીઆઈના, એના વિશે તમને સરસ પ્રાયોગિક તેમજ થિયરિકલ નોલેજ આપવામાં આવે છે. શ્રીમતી આનંદીબેન પટેલ તેમજ રોજગાર અને તાલીમ ખાતાના કમિશનર શ્રી સોનલ મિશ્રા મેડમના આધારે અત્યારે વિવિધ કૌશલ્યવર્ધક કેન્દ્રો પણ ચાલી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં, જેમાં અત્યારે બીજા કૌશલ્યવર્ધન કેન્દ્રો ખોલવા માટેની પણ પ્રોસિજર ચાલુ છે અત્યારે. તો દર્શક મિત્રો, આપણને આઈટીઆઈ શું છે, આઈટીઆઈમાં કયા કયા ટ્રેડ ચાલે છે તેના વિશે આપણે માહિતી મેળવી. હવે અત્યારે આજે અહીં ઉપસ્થિત બાયસેકમાં મારી ડાબી બાજુ બેઠેલા છે શ્રી LS મેનન મેડમ, કે જેઓ ગાંધીનગર આઈટીઆઈ ખાતે ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડમાં ફરજ બજાવી રહ્યા છે. તેમજ જમણી બાજુ શ્રી યોગેશભાઈ ઠક્કર, કે જેઓ ગાંધીનગર આઈટીઆઈ ખાતે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો આજે આપણને ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર સબ્જેક્ટ છે એમનો ડીસી જનરેટર, કે ભાઈ ડીસી જનરેટર શું છે, કેવી રીતે કાર્ય કરે છે, તેના કયા કયા વિવિધ વિભાગો છે, તેનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો એના વિશે આપણને આજે ખૂબ જ સારું માર્ગદર્શન આપણને ઠક્કર સાહેબ આપશે. તો મારી એમને નમ્ર વિનંતી છે કે તેઓ આજે આપણને તેના વિશે માહિતગાર કરે. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, મેડમે કહ્યું એ પ્રમાણે આજે આપણે ડીસી જનરેટર શું છે, ડીસી જનરેટર કેવી રીતે કાર્ય કરે છે, ડીસી જનરેટરના વિવિધ પાર્ટ્સ કયા છે અને કયા પાર્ટ્સનું કાર્ય શું છે, એના વિશે હું આપને બ્રીફમાં અને ડિટેલમાં આપને જાણકારી આપીશ. તો સૌપ્રથમ આપ તાલીમાર્થી મિત્રોએ સાંભળ્યું હશે કે ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો 2 નિયમ આપેલા છે. આ 2 નિયમ આપણે અગાઉ ભણી ગયા. એ 2 નિયમ પ્રમાણે કે વેન એવર એ કંડક્ટર કટ્સ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ એન EMF ઇઝ ઇન્ડ્યુસ્ડ ઇન ધેટ કંડક્ટર. એ આપણો પહેલો નિયમ છે. મતલબ કે જ્યારે પણ કોઈ કંડક્ટર સાથે સંકળાયેલ ફ્લક્સમાં ચેન્જ થાય, ફેરફાર થાય, એટલે એ કંડક્ટરમાં EMF ઇન્ડ્યુસ થાય છે. એવો આપણે ફેરાડેના પહેલો નિયમ છે. ત્યારબાદ બીજો નિયમની આપણે ચર્ચા કરીએ તો બીજા નિયમમાં મેં કહેલું એ પ્રમાણે કે ધ EMF ઇન્ડ્યુસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ. એટલે કે કંડક્ટર સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં એ કંડક્ટરમાં EMF ઇન્ડ્યુસ થાય છે. એ નિયમ પણ આપણે જોયો હતો. તો હવે આ 2 નિયમ આધારિત આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક મશીન બનાવવામાં આવ્યું છે, જેને આપણે ડીસી જનરેટર તરીકે ઓળખીએ છીએ. તો ડીસી જનરેટર એ ખરેખર શું છે અને કેવી રીતે કાર્ય કરે છે, એના માટે આપણે અહીંયા એક ડ્રોઈંગ બતાવવામાં આવ્યું છે. તો ડીસી જનરેટરના અહીંયા વિવિધ પાર્ટ્સ તમને બતાવવામાં આવ્યા છે. તો ડીસી જનરેટરમાં મેં તમને કહ્યું પ્રમાણે ફેરાડેના નિયમ પ્રમાણે તો શું શું હોવું જોઈએ. તો સૌથી પ્રથમ બીજા નિયમમાં આપણને એવું કીધું છે કે ધ EMF ઇન્ડ્યુસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ. એટલે કે ફ્લક્સ સાથે સંકળાયેલ કંડક્ટર સાથે સંકળાયેલ ફ્લક્સના ફેરફારના દરના
સમપ્રમાણમાં હોય છે. તો હવે આ ફ્લક્સ સાથે કંડક્ટર સાથે સંકળાયેલ ફ્લક્સને આપણે જો ફેરફાર કરવો હોય તો શું કરવું પડે? તો આ એવી વાત છે સીધી સાદી કે દાખલા તરીકે હું તમને કહું કે એક તો આપણું કંડક્ટર છે, બીજું આપણું મેગ્નેટિક ફિલ્ડ છે, તો હવે ત્રીજું શું હોવું જોઈએ? તો ત્રીજું એ બંનેની વચ્ચે જે છે એ આપણી રિલેટિવ મોશન આપણે એને કહીએ છીએ. રિલેટિવ મોશન એટલે દાખલા તરીકે હું તમને એક સીધી સાદી વાત કરું કે તમે તળાવના કિનારે બેઠા છો અને તળાવના કિનારે બેસી એક પાળી છે અને પાળી પર બેસી અને નીચે તમે પગ લબડાવો છો અને પગ લબડાવતાની સાથે સાથે તમને મજાક મસ્તી કરવાનું સૂઝ્યું અને તમે ધીરે ધીરે એ પાણીને તમે પગથી ડિસ્ટર્બ કરો છો. હવે પાણીને તમે પગથી ડિસ્ટર્બ કરશો એટલે શું થશે? એ પાણી ડિસ્ટર્બ થશે. પાણી ડિસ્ટર્બ થશે એટલે તમારા પગ ભીંજાશે, બરાબર? હવે પગ તમારા ભીંજાય એનો અર્થ શું થયો કે યુ હેવ ગોટ સમથિંગ ડ્યુ ટુ મોશન. તમે ત્યાં મોશન લાયા. શું લાયા તમે? મોશન. જો તમે સ્થિર રાખો પાણી, તો તમારો પગ જો તમે સ્થિર રાખો તો તમારો પગ તો ભીંજાશે પણ એ પાણી ઉછળશે નહીં. તમે પાણીને તમારે ઉછાળવું હોય અને તમારે વધુ પડતું ભીંજાવવું હોય તો તમારા જે પગ છે એને થોડું સ્પીડથી તમારે મૂવમેન્ટ કરવું પડે. તો આમાં મૂવમેન્ટ એ મહત્ત્વની વસ્તુ છે. બીજું એક ઉદાહરણ હું તમને સરસ મજાનું આપું કે રિલેટિવ મોશન કોને કહેવાય? રિલેટિવ મોશન એટલે દાખલા તરીકે હું અહીંયા બેઠો છું અને મારી સાપેક્ષમાં અહીંયા કોઈ વ્યક્તિ અવર જવર કરતો હોય તો મારી સાપેક્ષમાં એ વ્યક્તિ મોશનમાં છે એવું કહેવાય. ગતિ આપણે એને ગતિ કહીએ છીએ, તો એ ગતિમાં છે. બીજી એક પોઝિશન આપણે વિચારીએ તો બીજી પોઝિશનમાં દાખલા તરીકે બે ટ્રેન પટરી ઉપર જઈ રહી છે. 2 ટ્રેન્સ આર ગોઈંગ ઓન ધ રેલ અને એટ ધ સેમ સ્પીડ ઇન ધ સેમ ડાયરેક્શન, બરાબર? તો બંને ટ્રેન જ્યારે એક જ ગતિમાં અને એક જ સ્પીડથી અને એક જ પટરી ઉપર પાસની પટરી ઉપર જતી હોય તો બંનેની સ્પીડ એક સરખી છે, બંનેની દિશા એક સરખી છે. તો તમે આ વ્યક્તિનો બેઠેલો વ્યક્તિ અને આ વ્યક્તિ બંને એકબીજા સાથે નાસ્તો કરી શકે. પેલાની બારીમાંથી પેલો નાસ્તો કરી શકે, પેલાની બારીમાંથી પેલો નાસ્તો કરી શકે. આ એક કલ્પના છે. તો આ એક રિલેટિવ મોશન ના કહેવાય. ધીસ ઇઝ નોટ એ રિલેટિવ મોશન. અહીંયા બંને વસ્તુ ગતિમાં છે, સમજો, બંને વસ્તુ ગતિમાં છે છતાં પણ રિલેટિવ મોશન નથી. તો રિલેટિવ મોશન કોને કહેવાય? કે કોઈ એક વસ્તુની સાપેક્ષમાં બીજી વસ્તુ મૂવમેન્ટ હોય ત્યારે એને આપણે રિલેટિવ મોશન કહીએ છીએ. અથવા બે વસ્તુ એક સાથે જતી હોય અને એકની સ્પીડ ઓછી હોય અને બીજાની સ્પીડ વધુ હોય તો ઓછી સ્પીડની સાપેક્ષમાં વધુ સ્પીડ ગતિમાં છે એવું આપણે કહીએ છીએ. તો એવું અહીંયા થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો સામાન્ય રીતે ડીસી જનરેટરમાં એના અલગ અલગ પાર્ટ્સ તમને અહીંયા બતાવવામાં આવ્યા છે. અહીંયા કયા ભાગનું કાર્ય શું છે એના વિશે આપણે સૌથી પહેલાં સમજશું. તો સૌથી પહેલાં અહીંયા તમને જે બતાવવામાં આવ્યો છે યોક છે, યોક, YOKE. હવે યોક એ શું છે? તો યોક એટલે બહારનો ભાગ, જનરેટરનો ટોટલી બહારનો ભાગ કે જેની અંદર જનરેટરના અન્ય બીજા પાર્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે એને આપણે યોક કહીએ છીએ. એટલે યોક સામાન્ય રીતે MS એટલે કે માઇલ્ડ સ્ટીલનો બનેલો હોય છે. અને આપ તાલીમાર્થી મિત્રોએ જોયું હશે કે સામાન્ય રીતે આપણે ITIમાં બધે જોઈએ છે જ્યાં આપણા વર્કશોપ છે એ વર્કશોપમાં બધા અલગ અલગ મશીનરી પડેલી છે. મશીનરીમાં જેને તમે ટચ કરી શકો ઉપરથી એને આપણે યોક કહી શકાય. અથવા જેનો કલર આસમાની કલર છે, આપણે સામાન્ય રીતે એને આસમાની કલરથી રંગીએ છીએ, તો જેને તમે ટચ કરી શકો, જેને તમે જોઈ શકો, જેને તમે આસમાની કલરથી પણ ઓળખી શકો એને આપણે યોક કહીએ છીએ. તો યોક એ શું છે? તો યોક એક પ્રકારનું જનરેટરના અંદરના પાર્ટ્સનું હાઉસિંગ એટલે કે ઘર, બરાબર, એ આપણને હાઉસિંગ પૂરું પાડે છે. અને એની અંદર બધા પાર્ટ્સ, જનરેટરના વિવિધ પાર્ટ્સ એની અંદર આવેલા હોય છે. હવે યોકનું મુખ્ય કાર્ય શું છે? તો યોકનું મુખ્ય કાર્ય બે છે. એક તો અંદરના જે બધા પાર્ટ્સ છે એ બધા પાર્ટ્સનું રક્ષણ આપવાનું. અંદરના બધા પાર્ટ્સને રક્ષણ આપે એટલે કે રક્ષણ એટલે મિનિંગ શું કે ઠંડી ગરમી વાતાવરણ જે કંઈ હોય એનાથી એ અંદરના બધા ભાગનું રક્ષણ કરે. તો એક એ કાર્ય છે યોકનું. અને બીજું કાર્ય શું છે કે આની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે એ મેગ્નેટિક ફિલ્ડને પાથ પૂરો પાડવાનું કામ કરે છે. મેગ્નેટિક ફિલ્ડનો પાથ જ્યાં સુધી પૂરો ન પડે ત્યાં સુધી મેગ્નેટિક ફિલ્ડ રચાય નહીં. એટલે મેગ્નેટિક ફિલ્ડ રચાવવા માટે એ ટોટલી એનો પાથ પૂરો પાડે છે. મેગ્નેટિક ફિલ્ડનો પાથ પૂરો પાડવાનું પણ યોક કાર્ય કરે છે. એટલે આવા મુખ્યત્વે બે કાર્ય છે મેં તમને કીધું એમ. એક તો અંદરના બધા ભાગોને હાઉસિંગ આપે, એ અંદરના બધાના ભાગોનું રક્ષણ કરે અને સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડ જે આની અંદર ઉત્પન્ન થાય છે એ મેગ્નેટિક ફિલ્ડનો પાથ પૂરો કરે. તો એવા બે કાર્ય આપણા યોકના છે. હવે યોક પછી આપણે આવે છે તો સૌથી પ્રથમ આપણે જોઈએ તો અહીંયા તમને બતાવ્યું છે ફિલ્ડ એન્ડ ફિલ્ડ શૂઝ અથવા પોલ એન્ડ પોલ શૂઝ. તો પોલ એ શું વસ્તુ છે? પોલ એ સામાન્ય રીતે આપણે સિલિકોન સ્ટીલમાંથી બનાવીએ છીએ. અને અગાઉ પણ મેં આપને કહેલું, મેં તમને જ્યારે હિસ્ટેરેસિસ લૂપ ભણાવ્યું એ વખતે તમને બધાને ખ્યાલ છે કે હિસ્ટેરેસિસ લૂપના મટીરિયલમાં જેમ મેગ્નેટિક મટીરિયલ જે છે એ મેગ્નેટિક મટીરિયલમાં સૌથી સારામાં સારું મટીરિયલ
જો ઇલેક્ટ્રિકલી જો કોઈ હોય તો એ છે સિલિકોન સ્ટીલ, અને સિલિકોન સ્ટીલનું આપણે આ પોલ અને પોલ શું બનાવીએ છીએ, એટલે એમાં પણ મેં તમને કહેલું કે લેમિનેશન શું છે, લેમિનેશનના ભાગ શું છે, લેમિનેશન આપણે શા માટે કરીએ છીએ. તો સામાન્ય રીતે કોઈ સોલિડ ભાગ હોય, સોલિડ ભાગ, તો એ સોલિડ ભાગ ઇઝ નોટ લેમિનેટેડ, સમજો, ઇટ ઇઝ અ સોલિડ. સોલિડ અને લેમિનેશન વચ્ચેનો બેઝિક ડિફરન્સ મેં તમને જ્યારે હિસ્ટેરિસિસ લૂપ સમજાવ્યું એ વખતે મેં તમને સમજાવ્યું હતું કે આપણે 3 mm અથવા 2 mmની સાઇઝની સિલિકોન સ્ટીલની યુ આકાર, વી આકાર, એલ આકાર એવી જુદી જુદી પ્રકારની આકારની પટ્ટીઓ લઈએ, અને પટ્ટીમાં આ બાજુ આપણે માઇકા લગાવીએ, આ બાજુ આપણે માઇકા લગાવીએ, બરાબર, અને માઇકા લગાવી અને પછી એક પટ્ટીને બીજી પટ્ટી ઉપર, ત્રીજી પટ્ટી, ચોથી પટ્ટી, એ પ્રમાણે બધી પટ્ટીઓ ગોઠવીને પછી આપણે હાઇડ્રોલિકલી પ્રેસ કરીએ, અને પ્રેસ કરીને જે શેપ આપવો હોય એ શેપ આપણે આપી શકીએ. તો આ રીતે જે બનતી રચના છે મેં અગાઉ કર્યું હતું, કહેલું આપણને, પણ થોડું રિપીટેશન કે પોલ અને પોલ શું, શા માટે લેમિનેટેડ બનાવવામાં આવે છે. તો આ આખી જે પ્રક્રિયા છે ઇટ ઇઝ નોન એઝ લેમિનેશન. તો લેમિનેશન કેમ બનાવવામાં આવે છે, લેમિનેશન બનાવવાના ઘણા બધા કારણો છે, એના માટે પણ મેં તમને કહેલું લેમિનેટેડ તમે બનાવો એને, તો લેમિનેટેડ બનાવવાથી એક તો પટ્ટી અને ઇન્સ્યુલેશન, પટ્ટી અને ઇન્સ્યુલેશન, પટ્ટી અને ઇન્સ્યુલેશન એ રીતે તમારું રચના થાય છે. એટલે એની અંદર જે એડી કરંટ ઇન્ડ્યુસ થાય છે એ એડી કરંટને પાથ પૂરો થતો નથી. અને તમે જાણો છો કે જનરેટરમાં પણ એડી કરંટ લોસ થાય છે, એ આપણે આગળ ભણશું કે વોટ ઇઝ એડી કરંટ લોસ. પણ હિસ્ટેરિસિસ લૂપમાં મેં આપને સમજાવેલું કે એડી કરંટ એ શું છે. એડી કરંટ ઇઝ નથિંગ બટ ધ લોસ અકરિંગ ઇન અ જનરેટર. તો એડી કરંટ મિનિમાઇઝ કરવા માટે આપણે સિલિકોન સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ, સાથે સાથે આપણે લેમિનેટેડ કોરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જનરેટરનું એક હાઉસિંગ તમે કીધું જે યોક છે એ યોક સિવાયના અંદરના બધા જ જે ભાગ છે એ બધા ટોટલી આપણે લેમિનેટેડ બનાવીએ છીએ. એટલે એને અને મોટા ભાગ આની અંદર તમે જુઓ તો સિલિકોન સ્ટીલ છે, એમાં ખાસ કરીને જ્યાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવાનું હોય એ જગ્યાએ તો સિલિકોન સ્ટીલ અને લેમિનેટેડ હોવું જ જોઈએ. એટલે આ જે આપણો ભાગ છે પોલ એન્ડ પોલ શૂઝ, તો પોલ એ એવી વસ્તુ છે કે જેની અંદર વાઇન્ડિંગ કરવામાં આવે છે. તો આની અંદર તમને બતાડ્યું છે અહીંયા 2 નંબર એ વાઇન્ડિંગ, આ ફિલ્ડ કોઇલ્સ જે છે એ પોલની અંદર મૂકવામાં આવે છે. એટલે આમાં એકચ્યુઅલી જનરલી શું હોય છે કે આ રીતે તમારા 2 પોલ હોય છે, આ રીતે 2 પોલ, અને આ રીતે તમારા 2 પોલ હોય છે. એ રીતે ટોટલ આપણે એને 4 પોલ એટલે કે પેર પોલ, બરાબર. તો 4 પોલનું જનરેટર કહેવાય, અથવા 6 પોલનું જનરેટર કહેવાય, અથવા 8 પોલનું જનરેટર કહેવાય. જેટલા પોલના જનરેટર બનાવવાય એટલા આપણે બનાવવા હોય તો બનાવી શકીએ. તો આપણે 4 પોલનું જનરેટર છે તો 2 પોલ આ બાજુ હોય અને 2 પોલ આ બાજુ હોય. એને આપણે સામાન્ય રીતે મેં તમને આગળ સમજાવ્યું હતું NS એટલે કે નોર્થ પોલ અને સાઉથ પોલ. નોર્થ પોલ અને સાઉથ પોલ બંને પોલ એકબીજા સાથે એનું જે કનેક્શન થાય એ કનેક્શન કરવાનું કામ મેં તમને કીધું યોક કરે છે. યોક એનો પાથ પૂરો પાડે છે N અને S, અને એના કારણે આખી મેગ્નેટિક ફિલ્ડ રચાય છે. તો એ જે મેગ્નેટિક ફિલ્ડ રચાય છે એ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવાનું કામ તમારું આ ફિલ્ડ કોઇલ કરે છે. આ બંને જે ફિલ્ડ કોઇલ છે, ફિલ્ડ કોઇલની અંદર પોલ ને પોલ શુંમાં આપણે ફિલ્ડ કોઇલ મૂકીએ છીએ, એટલે કે એની અંદર આપણે વાઇન્ડિંગ કરીએ છીએ, અને વાઇન્ડિંગ કર્યા બાદ 4 પોલ આપણે ચારે બાજુ અને નટ બોલ્ટ વડે ફિટ કરીએ છીએ. એટલે નટ બોલ્ટ વડે ફિટ કરવાથી 4 પોલ આપણા 2 પોલ આમ બનશે અને 2 પોલ આમ બનશે. એ રીતે 4 પોલની આખી જનરેટરની રચના થઈ ગઈ. એને આપણે અંદરનો ભાગ જે છે એને આપણે ફિલ્ડ કોઇલ અથવા ફિલ્ડ પોલ કહીએ છીએ. તો હવે સૌથી પ્રથમ તમે વિચારો કે માની લો કે તમે કોઈ કંપનીમાં સર્વિસ કરો છો, એક જનરેટર બનાવતી કંપની છે, એ જનરેટર બનાવતી કંપનીમાં તમે સર્વિસ કરો છો અને તમે કન્સ્ટ્રક્શન આ તે બધું જોયું. તો એવું માની લો કે સૌથી પ્રથમ વાર જનરેટર બન્યું, ફર્સ્ટ ટાઈમ ઇન ધ કંપની. હવે જ્યારે કંપનીમાં ફર્સ્ટ ટાઈમ જનરેટર બને ત્યારે એની અંદર મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ ના હોય. બેઝિકલી તમે સમજી શકો છો, હજી આપણે એને બનાવ્યું છે, એનું વાઇન્ડિંગ કર્યું, તમારી ફિલ્ડ કોઇલનું વાઇન્ડિંગ કર્યું, પછી તમારું જે આર્મેચર છે એ આર્મેચરનું વાઇન્ડિંગ કર્યું, બધું કરીને ફિટ કરી દીધું. હવે સૌથી પહેલાં આપણે જનરેટરને ચાલુ કરવાનું આવે તો એની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ નથી. જનરેટરો આપણે ફેરેડેના નિયમ પ્રમાણે તો કીધું કે વેન એવર એ કંડક્ટર કટ્સ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ એન્ડ EMF ઇઝ ઇન્ડ્યુસ્ડ ઇન ધેટ કંડક્ટર. તો મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ શરૂઆતમાં નથી. તો શરૂઆતમાં મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ લાવવા માટે આપણે શું કરવું, તો સૌથી પ્રથમ આપણે એને એક્સાઇટેશન આપીએ છીએ. અને એક્સાઇટેશનનો મિનિંગ એવો છે કે દાખલા તરીકે 220 વોલ્ટનું આપણું ફિલ્ડ વાઇન્ડિંગ છે, તો એ 220ને તમારે આપવા માટે સૌથી પ્રથમ 220 નથી આપવાના. પહેલી વાર જનરેટર બન્યું છે એટલે તમારે શું કરવાનું છે, એને તમારે 50 વોલ્ટ આપવાના DC, બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગને. પછી એના દ્વારા ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ તમારે જોવાનું છે, નિરીક્ષણ કરવાનું છે. મેલો લોખંડનો કોઈ સળિયો વગેરે નાખીને ટેસ્ટ કરો તમે, તો તમને જોવા મળશે કે આ મેગ્નેટિક ફિલ્ડ થયું, બરાબર. પછી હજી બીજા 50 વોલ્ટ તમે આપો
અને 5 મિનિટ સુધી રહેવા દો કે 2 મિનિટ સુધી રહેવા દો, પણ ગરમ ન થવું જોઈએ, જોતું જવાનું, સાથે સાથે ટેમ્પરેચર કંટ્રોલ આ તે બધું જોતું જવાનું. વળી પાછું તમે અંદર સળિયો નાખો તો તમને ખ્યાલ આવશે હજી સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ થયું, વળી બીજા તમે 50 વોલ્ટ આપો, બરાબર. આમ કરતાં કરતાં ધીરે 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 એના જે રેટેડ વોલ્ટેજ હોય 220 વોલ્ટના રેટેડ વોલ્ટેજ પૂરેપૂરા તમે એને આપી દો. અને આપીને પછી એ જે આપો એ તમારે ક્ષણિક માટે આપવાનું છે, આપીને તરત લઈ લેવાનું છે, બરાબર. અને પછી જોવાનું છે કે ના ખરેખર સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ હવે ઉત્પન્ન થઈ ગયું. તો પેલું આપણે હિસ્ટેસિસ લૂપમાં તમને બતાવ્યું હતું, તમને બધાને ખ્યાલ હશે કે હિસ્ટેસિસ લૂપમાં આપણે કોઈ કંડક્ટરને તમે મેગ્નેટાઇઝ કરો એટલે ફર્સ્ટ ટાઈમ તમે મેગ્નેટાઇઝ કરો એટલે ઉપર ધીરે 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 આપણે પેલો ગ્રાફ જતો હતો અને ત્યાં તમે જુઓ તો મેક્સિમમ પોઈન્ટ આવતો હતો કે જ્યારે એ મેગ્નેટિક ફિલ્ડ તમારું મેક્સિમમ થઈ જાય એટલે આપણે એને સેચ્યુરેશન પોઈન્ટ કહેતા હતા. એ સેચ્યુરેશન પોઈન્ટ પર આવી જાય પછી આપણે ધીરે 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 તમને યાદ હોય તો ગ્રાફને આપણે નીચે લાવતા હતા, બરાબર. એટલે ધીરે ધીરે આપણે વોલ્ટેજ એને ઘટાડતા હતા, જેમ જેમ વોલ્ટેજ ઘટાડતા જાઓ એમ એની અંદર ઉત્પન્ન થતું મેગ્નેટિઝમમાં ઘટાડો થતો હતો. હવે ધીરે 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 ઘટાડો થાય, પણ તમે જ્યારે એના વોલ્ટેજ શૂન્ય કરો એ વખતે પણ એની અંદર થોડુંક મેગ્નેટિઝમ રહી જતું હતું. એ મેગ્નેટનો ગુણધર્મ છે અને એનો જ મેઇન આધાર આમાં તમારે લેવાનો છે. એટલે કે મેગ્નેટિઝમ તમારું જે રહી જતું હતું એ રહી જતા હતા મેગ્નેટિઝમને આપણે શું કહેતા હતા? રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. તો આની અંદર રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ પ્રોડ્યુસ થાય ત્યાં સુધી સૌ પ્રથમ તમારે એને મેગ્નેટાઇઝ કરવાનું છે અને મેગ્નેટાઇઝ ફિલ્ડ વાઇન્ડિંગને તમે કરો એટલે એની અંદર રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ઉત્પન્ન થશે અને એ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને કારણે આની અંદર મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ તમને જોવા મળશે, ચુંબકીય રેખાઓ તમને જોવા મળશે. હવે શું કરવાનું છે? તો હવે એક તો મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ, મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું આની અંદર જનરેટરની અંદર. હવે બીજું શું હોવું જોઈએ? તો બીજું કંડક્ટર હોવો જોઈએ. તો કંડક્ટર તરીકે આપણે જનરેટરમાં આર્મેચર લઈએ છીએ. આ જે આર્મેચર છે, આર્મેચર સામાન્ય રીતે સિલિકોન સ્ટીલનું બનાવવામાં આવે છે અને એને પણ મેં તમને કીધું એ પ્રમાણે લેમિનેટેડ આપણે આર્મેચર બનાવીએ છીએ અને એમાં પણ સિલિકોન સ્ટીલની પટ્ટીઓ 0.2 mm થી 0.3 mm થીક પટ્ટી લઈ અને આ રીતે આ જે શેપ આપ્યો છે એ રીતે આખો આર્મેચરનો આપણે એને શેપ આપી દઈએ છીએ અને એ શેપ આપી અને આખું આર્મેચર આપણે બનાવી દઈએ છીએ. આ જે આર્મેચર છે, આર્મેચર એ જનરેટરમાં કંડક્ટર તરીકે કામ કરશે. ઇટ વિલ વર્ક એઝ એ કંડક્ટર, બરાબર. અને આ તમારી જે ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થયું મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફ્લક્સ તરીકે કામ કરશે. હવે આર્મેચરની સાથે સાથે કેટલા પોર્શન છે આપણે જોઈએ તો આ તમારું આર્મેચર આવી ગયું. હવે આર્મેચરની અંદર પણ આપણે વાઇન્ડિંગ કરીએ છીએ, એને આપણે આર્મેચર વાઇન્ડિંગ કહીએ છીએ. એ તમે આગળ ભણશો કે એમાં બે પ્રકારનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. એક છે તમારું લેપ વાઇન્ડિંગ અને બીજું છે વેવ વાઇન્ડિંગ. તો લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ કરવાની અલગ અલગ રીતો છે. એમાં જે આર્મેચરના જે ટોટલ નંબર ઓફ કંડક્ટર્સ છે એ એકચ્યુઅલી આમાં શું હોય છે, આ જે લીટીઓ બતાવી છે એ લીટીઓએ તમને સ્લોટ બતાવેલા છે. આર્મેચરની અંદર તમારા સ્લોટ હોય અને એ સ્લોટની અંદર આપણે કોપરનું શુદ્ધ કોપરનું આપણે 100% શુદ્ધ કોપર, જેટલું સારું કોપર હોય જનરેટરમાં એટલું તમને વધારે એફિશિયન્સી મળે. તો આની અંદર આપણે કોપરની કોઇલો બેસાડીએ છીએ અને ટોટલી આપણે આર્મેચરનું વાઇન્ડિંગ કરીએ છીએ. હવે આ વાઇન્ડિંગ કરી અને પછી આર્મેચરને આ રીતે ફિટ કરી દઈએ છીએ. પછી આર્મેચરની તમે જો તો આર્મેચરની બાજુમાં તમને એક વસ્તુ બતાવી છે એ છે અહીંયા તમારું કોમ્યુટેટર. તો કોમ્યુટેટર એ પણ 100% શુદ્ધ કોપરનું બનેલું છે અને કોમ્યુટેટરનું મુખ્ય કાર્ય છે ટુ કન્વર્ટ એસી ઇન્ટુ ડીસી. કોઈ પણ આર્મેચર હંમેશા એસી ઉત્પન્ન કરે અને એ એસીને તમારે કન્વર્ટ કરવું હોય અને ખરેખર ડીસી જનરેટર બનાવવું હોય તો તમારે કોમ્યુટેટર લગાડવું પડે. જો તમે કોમ્યુટેટર ના લગાડો તો એ ડીસી જનરેટર નથી, તો એ એસી જનરેટર કહેવાય. તો એસી જનરેટરમાં કોમ્યુટેટર ના આવે, બરાબર. જ્યારે ડીસી જનરેટરમાં કોમ્યુટેટર આવે. તો આ તમારું કોમ્યુટેટર છે. એટલે કોમ્યુટેટર એ એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે. એસીનું ડીસીમાં રૂપાંતર કરવાનું કાર્ય કોમ્યુટેટરનું છે. આ કાર્ય કેવી રીતે કરે છે એ આગળના લેક્ચરમાં હું લઈશ કે હાઉ કોમ્યુટેટર કન્વર્ટ્સ એસી ઇન્ટુ ડીસી. એ હું તમને આગળના આમાં એકચ્યુઅલી શું છે કે સ્લોટ આવેલા છે. જેમ આમાં સ્લોટ આવેલા છે એમ આમાં સેગમેન્ટ હોય છે. કોમ્યુટેટરના અલગ અલગ સેગમેન્ટ હોય છે અને સેગમેન્ટ એ, સેગમેન્ટ બી, સેગમેન્ટ એ, સેગમેન્ટ બી, એ રીતે ટોટલી શું થાય કે એક સેગમેન્ટ હોય અને બીજું સેગમેન્ટ, બધા સેગમેન્ટ તમે ભેગા કરો એટલે બધા સેગમેન્ટ ભેગા કરી અને ગોળાકાર રચના કરો એટલે આ તમારું આખું કોમ્યુટેટર બનતું હોય છે. તો આ જે કોમ્યુટેટર છે કોમ્યુટેટર કન્વર્ટ્સ એસી ઇન્ટુ ડીસી. હવે આમાં જ્યારે રોટેશન થાય ત્યારે એ સેગમેન્ટ એના કોન્ટેક્ટમાં આવે, બી સેગમેન્ટ એના કોન્ટેક્ટમાં આવે. એ આખું આગળનું લેક્ચર હું તમને લઈશ કે કોમ્યુટેટર એસીનું ડીસીમાં કેવી રીતે રૂપાંતર કરે છે. તો કોમ્યુટેટર હાલ એટલું સમજો કે કોમ્યુટેટર કન્વર્ટ્સ એસી ઇન્ટુ ડીસી. કોઈપણ વ્યક્તિ આપણને પૂછે કે કોમ્યુટેટરનું કાર્ય શું જનરેટરમાં, તો કોમ્યુટેટર એ એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ આની પર આપણે કોમ્યુટેટરની ઉપર અહીંયા તમને બ્રશ અને બ્રશ હોલ્ડર આપેલા છે. હવે બ્રશ અને બ્રશ હોલ્ડરનું કાર્ય શું
એ આપણે સમજીએ તો બ્રશ હોલ્ડર સામાન્ય રીતે બ્રશ એટલે શું, તો બ્રશ એટલે અહીંયા દાંતે પેલું બ્રશ કરવાનું છે એ નથી હો ભાઈ, સમજો. દાંતે બ્રશ નથી કરવાનું કે નથી તમારે ડાય લગાવવાનું બ્રશ કરવાનું. આ બ્રશ જે રહ્યું એ ઇલેક્ટ્રિકલ બ્રશ છે, પ્લાસ્ટિકનું બ્રશ નહીં. એટલે આ જે બ્રશ છે ઇલેક્ટ્રિકલનું બ્રશ છે અને એ કાર્બન અને કોપર એવા બે મટીરિયલનો ઉપયોગ કરી અને આપણે બ્રશ જનરલી બનાવીએ છીએ. તો આપણે કાર્બન બ્રશનો ઉપયોગ કેમ કરીએ છીએ એ મેં તમને આગળના લેક્ચરોમાં સમજાવ્યું હતું, કદાચ તમને યાદ હોય તો, કે આપણા મટીરિયલ ટોટલ કયા કન્ડક્ટિંગ મટીરિયલ, પછી સેમી કન્ડક્ટિંગ મટીરિયલ અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, બરાબર. 3 પ્રકારના મટીરિયલ છે અને 3 પ્રકારના મટીરિયલમાં કાર્બન એ કઈ પોઝિશનમાં આવે, એનો જવાબ આવે સેમી કન્ડક્ટિંગ. તો સેમી કન્ડક્ટિંગ મટીરિયલ જે છે એ સેમી કન્ડક્ટિંગ મટીરિયલ એ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ધરાવે છે. નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ એનો મિનિંગ એવો થાય કે જેમ જેમ એનું ટેમ્પરેચર વધે એમ એનું રેઝિસ્ટન્સ ડાઉન થાય, એને કહેવાય નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. અને અહીંયા એ જરૂરી છે કારણ કે કાર્બન બ્રશની અંદર કોઈ પણ પ્રકારનો ડ્રોપ થવો ના જોઈએ. આ જનરેટરના આર્મેચરે તમને વોલ્ટેજ ઉત્પન્ન કરીને આપ્યા, દાખલા તરીકે 220 વોલ્ટ આને બિચારાએ ઉત્પન્ન કરીને આપ્યા અને કાર્બન બ્રશ જ જો 200 લઈ જાય તો પછી બહાર શું આવે, કંઈ ના આવે, બરાબર. એટલે કાર્બનના ડ્રોપ મિનિમમ થાય. બ્રશ છે કાર્બન બ્રશ એ મિનિમમ ડ્રોપ કરે. એટલે તમને દાખલામાં એમાં તમે જોશો કે કાર્બન ડ્રોપ પર વોલ્ટ આવે અથવા પર 2 વોલ્ટ અથવા પર 0.5 વોલ્ટ પર બ્રશ, 1 વોલ્ટ અથવા 2 વોલ્ટથી વધારે ડ્રોપ કાર્બન બ્રશમાં થાય એવું થવું જોઈએ નહીં. તો એના માટે આપણે કાર્બનનું મટીરિયલ વાપરીએ છીએ બ્રશ માટે. હવે બ્રશનું મુખ્ય કાર્ય શું છે, તો બ્રશને આપણે બ્રશ હોલ્ડરની મદદથી બ્રશને કોમ્યુટેટરના જે સેગમેન્ટ છે કોમ્યુટેટરના સેગમેન્ટની ઉપર આપણે એને ટેકવીએ છીએ. એટલે આ ટેકવેલું છે, અહીંયા તમને દેખાય છે અહીંથી આ જે પોર્શન છે એ આખું કાર્બન બ્રશ હોલ્ડરની મદદથી કોમ્યુટેટરની ઉપર આપણે એને ટેકવેલું છે. એક બ્રશ અહીંયા છે અને એક બ્રશ અહીંયા છે, એવું બે બાજુ 2 બ્રશ હોય, બરાબર. તો આ 2 બ્રશ જે છે એ 2 બ્રશનું કાર્ય શું, તો એ 2 બ્રશ કોમ્યુટેટરે એસી ઉત્પન્ન કર્યો, આર્મેચરે એસી ઉત્પન્ન કર્યો અને કોમ્યુટેટરે ડીસી ઉત્પન્ન કર્યો. તો આ ડીસીને તમારે ટર્મિનલ પ્લેટ ઉપર લાવવું હોય, ડીસી આઉટપુટને તમારે ટર્મિનલ પ્લેટ ઉપર લાવવો પડે. તો ટર્મિનલ પ્લેટ ઉપર ડીસી આઉટપુટને લાવવા માટે તમારે કાર્બન બ્રશનો ઉપયોગ કરવાનો છે. એટલે કાર્બન બ્રશ એ કોમ્યુટેટર ઉપરથી ડીસીને કલેક્ટ કરશે અને વાયર મારફતે એની જે ટર્મિનલ પ્લેટ હોય ત્યાં લઈ જશે. એટલે કાર્બન બ્રશ કલેક્ટ્સ ડીસી ફ્રોમ ધ કોમ્યુટેટર. જ્યારે એ ડીસી મશીન તરીકે હોય ત્યારે તમે એને સપ્લાય આપો તો એ ડીસી અંદર જવા દે, જ્યારે અહીંથી સપ્લાય આવતો હોય ત્યારે ડીસી બહાર લે. એટલે કાર્બન બ્રશનું મુખ્ય કાર્ય શું, આઈધર ટુ ગીવ ડીસી ઇનસાઇડ ઓર ટુ ટેક ડીસી આઉટસાઇડ, એ આપણું કાર્બન બ્રશનું કાર્ય છે. તો કાર્બન બ્રશ જે છે એ ડીસીને કલેક્ટ કરે છે, એ કાર્બન બ્રશ. ત્યારબાદ આપણે આગળ વધીએ ધીરે ધીરે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રશ છે, કોમ્યુટેટર છે, કોમ્યુટેટરનું કાર્ય આપણે સમજી લીધું. હવે આ બધો જ ભાગ તમને અહીંયા દર્શાવવામાં આવ્યો છે કે આ બધો ભાગ આની અંદર છે. હવે આની અંદર છે એનો મિનિંગ શું થયો કે તમારે બંને બાજુ એને સપોર્ટ તો કરવો પડે, બરાબર. તો અહીંયા પણ એક સપોર્ટ છે અને અહીંયા પણ એક સપોર્ટ છે. એટલે આ 2 બાજુ તમે આખું રચના કરી અને પછી 2 બાજુ તમારે અહીંયા એક બેરિંગ લગાડેલી છે અને અહીંયા એક બેરિંગ લગાડી છે. એવી રીતે 2 બાજુ તમે આને બેરિંગ લગાડી છે અને 2 બાજુને બેરિંગના સપોર્ટથી તમે આને આ રીતે એની અંદર ફિક્સ કરો છો. ફિટ નથી કરતા, ફિક્સ કરવું અને ફિટ કરવું એમાં ફેર છે. ફિક્સ એને કરાય, ફિક્સ એ વસ્તુ થાય કે જે તમે ઇઝીલી કાઢી શકો, અને ફિટ એ વસ્તુ થાય કે જેને કાઢવામાં તમારે મુશ્કેલી પડે, એને ફિટ કહેવાય, બરાબર. તો તમે આની અંદર ફિક્સ કરો છો. એટલે આ રીતે 2 બાજુ કરી અને તમે એને ફિક્સ કર્યું, ફિક્સ કરીને પછી 2 બાજુ તમે એને સપોર્ટ કર્યો. એટલે આને હાથથી તમે આમ ફેરવો તો પણ તમે એને ફેરવી શકો, અહીંયાથી તમે ફેરવી શકો, કારણ કે અહીંયા પણ બેરિંગ છે, અહીંયા પણ બેરિંગ છે. બેરિંગની મદદથી તમે એને સપોર્ટ કર્યો છે એટલે તમે એને ફેરવી શકો છો. અને બેરિંગ વિશે મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે બેરિંગ એ શું છે, રોલર બેરિંગ આપણી આવે છે અથવા બોલ બેરિંગ આવે છે. બોલ બેરિંગ અલગ અલગ સાઇઝની હોય છે, 6201, 6205, 6203 જેવી તેનો બેરિંગનો જે ડાયામીટર હોય એ ડાયામીટર પ્રમાણે બેરિંગનો નંબર ચેન્જ થતો હોય છે. તો એ પ્રમાણે આપણે અહીંયા બેરિંગ મૂકેલી છે અને બેરિંગની મદદથી આપણે એને ફિક્સ કર્યું. ત્યારબાદ તમે જુઓ તો એનું આખું સ્ટ્રક્ચર જે તૈયાર થયું એ સ્ટ્રક્ચરને આ જે યોક છે યોકની અંદર આપણે ફિક્સ કરી દીધું. પછી શું કર્યું, તો પછી આ અહીંયા એક બેરિંગ હાઉસિંગ તમને અહીં આપેલું છે, બેરિંગ હાઉસિંગ. અને ત્યારબાદ આ શાફ્ટ છે, અહીંયા જે બતાવી છે એ શાફ્ટ અને કપલર, બરાબર. તો શાફ્ટ અને કપલર એટલે એક પ્રકારનું પેડેસ્ટલ છે. કપલર મીન્સ પેડેસ્ટલ. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ઘણી જગ્યાએ પેડેસ્ટલો જોવા મળે છે. પેડેસ્ટલ એ અહીંયા જે બતાવી છે એવી રચના છે
કે જેની અંદર બેરિંગ ફિટ કરવામાં આવે એને પેડેસ્ટલ કહેવાય. બેરિંગ જેની અંદર ફિટ કરીએ આપણે એ પેડેસ્ટલની એક સાઈડ પણ હોઈ શકે, બે સાઈડ પણ હોઈ શકે. કેવું પેડેસ્ટલ છે, કેવા પ્રકારની રચના છે એની પર ડિપેન્ડ છે. પણ હાલ આપણે વિચારી શકીએ કે જનરેટરમાં જે પેડેસ્ટલ લગાવવામાં આવે છે એની અંદર બેરિંગ ફિટ કરવામાં આવે છે અને એ બેરિંગ સામાન્ય રીતે બે સાઈડ બેરિંગ હોય, એટલે એક આ સાઈડ હોય અને એક આ સાઈડ હોય. એ બે સાઈડ આપણે બેરિંગ ફિટ કરી દીધી પેડેસ્ટલની અંદર, બરાબર. તો એ બેરિંગ ફિટ કરી અને આખું હાઉસિંગ થયું તમારું, એટલે એ કપલર થઈ ગયું. તો હવે જ્યારે તમે આ રીતે આખું રચના કરી દીધી અને એ રચના કર્યા પછી તમે એને ટોટલી ફિટ કરી દીધું જનરેટરને, બરાબર. અને જનરેટરને ફિટ કરી અને પછી મેં તમને કીધું એ પ્રમાણે કે સૌથી પહેલાં તમે કંપનીમાં જનરેટર બનાવ્યું તો જનરેટર બનાવતી વખતે મેં તમને કીધું કે આપણે એક્સાઇટેશનની મદદથી આપણે શું ઉત્પન્ન કર્યું? ફિલ્ડ વાઇન્ડિંગ, મતલબ ફ્લક્સ ઉત્પન્ન કર્યું. એ જે ફ્લક્સ છે એ ફ્લક્સની અંદર આને તમારે ફેરવવાનું છે. આ આખો પોર્શન જે છે ને, આ આખો પોર્શન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આખો પોર્શન આ બાજુથી ને આ બાજુથી ફરી શકે છે. મેં તમને કીધું એમાં હાથથી તમે ફેરવો તો પણ એ ફરી શકે છે. એટલે આને તમારે ફેરવવાનું છે. તો તમે એને ફેરવવાથી શું થશે કે તમારા N to S આ રીતે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ જઈ રહ્યા છે. એટલે નોર્થ પોલ ટુ સાઉથ પોલ એ રીતે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ છે. એટલે ચુંબકીય બળ રેખાઓ ઓલરેડી છે, બરાબર. હવે આ ચુંબકીય બળ રેખાઓમાં તમે કોમ્યુટેટર મૂક્યું, તમારું આર્મેચર મૂક્યું. કોમ્યુટેટર એ બહારનો ભાગ છે અને આર્મેચર એ ટોટલી અંદરનો ભાગ છે. ડીસી જનરેટરમાં સામાન્ય રીતે કોમ્યુટેટર સૌથી બહારનો ભાગ તમને જે દેખાય ને કંઈ પણ કર્યા વગર કોપરનું, એ આપણે કોમ્યુટેટર તરીકે લઈએ છીએ. એને પણ તમે ટચ કરી શકો, બરાબર. જ્યારે આર્મેચર એ ટોટલી ઇનબિલ્ડ છે, એની અંદરની સાઈડે તમે લગાડેલું છે, ફિટ કરેલું છે. તમે મશીનને ખોલો તો જ તમને એનું આર્મેચર તમે જોઈ શકો, અન્યથા એનું આર્મેચર તમે જોઈ શકો નહીં. પણ કોમ્યુટેટરને તમે બહારથી પણ જોઈ શકો કે આ કોમ્યુટેટર છે. અને આ કાર્બન બ્રશ જે છે એ કાર્બન બ્રશને પણ હમણાં આપણે પ્રેક્ટિકલ કરશું કે ડીસી જનરેટરના વોલ્ટેજ બિલ્ડઅપ કરવા, તો કેવી રીતે વોલ્ટેજ બિલ્ડઅપ કરવા એ આપણે પ્રેક્ટિકલ આગળમાં આવે છે, એ આપણે કરશું. એ વખતે તમને બતાવશું કે આ આર્મેચર છે અને આર્મેચરને તમે કેવી રીતે જોઈ શકો, કેવી રીતે એને તમે પારખી શકો કે આર્મેચર કેવું હોય, એની રચના તમે પ્રેક્ટિકલી જોઈ શકો. તો આ આર્મેચર એ બહારનો ભાગ. હવે આને તમારે શું કરવાનું છે ભાઈ? મેં તમને કીધું એ પ્રમાણે ફેરવવાનું છે. તો તમે એને ફેરવશો એટલે શું થશે કે ચુંબકીય બળ રેખાઓ N થી S જે જાય છે એ ડિસ્ટર્બ થશે. સીધી સાદી વાત છે, ડિસ્ટર્બ. મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ વિલ બી ડિસ્ટર્બ, બરાબર, ડ્યુ ટુ રોટેશન. રિલેટિવ મોશન આવે છે અહીંયા. મેં શરૂઆતમાં આપને કહ્યું કે એક તો મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ હોય, બીજું કંડક્ટર હોય ફેરેડેના નિયમ પ્રમાણે, અને ત્રીજું રિલેટિવ મોશન હોય. તો અહીંયા રિલેટિવ મોશન તમારે લાવવાની છે. હવે આ રિલેટિવ મોશન, પેલું મેં તમને ઉદાહરણ આપ્યું ગાડીવાળું ને પેલું સ્થિરવાળું, બરાબર, અથવા પગ હલાવવાવાળું, એની સાપેક્ષમાં અહીંયા આપણે જોઈએ તો આની અંદરના બધા જ ભાગ સ્થિર છે મિત્રો, બધા ભાગ સ્થિર છે. માત્ર આ ભાગ જ એવો છે કે જે ફરે છે. મતલબ કે આ સ્થિર ભાગની સાપેક્ષમાં આ ફરે છે એટલે રિલેટિવ મોશનમાં છે, બરાબર. તો કોમ્યુટેટર તમારું ફરશે. એને ફરવાનું કેવી રીતે? તો એને આપણે પ્રાઇમ મૂવર કહીએ છીએ. જે મશીન કોમ્યુટેટરને ફેરવે એને આપણે પ્રાઇમ મૂવર કહીએ છીએ. અને પાવર સ્ટેશનમાં અને અલગ અલગ જગ્યાએ તમે જુઓ તો જુદા જુદા પાવર સ્ટેશન આપણે બનાવેલા છે. કેમ કે એનું પ્રાઇમ મૂવર અલગ અલગ છે. સમજી લો, દાખલા તરીકે થર્મલ પાવર સ્ટેશન છે તો થર્મલ પાવર સ્ટેશનમાં કોણ? તો કે સ્ટીમ ટર્બાઇન જે છે એ તમારા જનરેટરને અથવા આર્મેચરને તમારા ફેરવે છે, એટલે આપણે એને થર્મલ પાવર સ્ટેશન કહીએ છીએ, કારણ કે એની અંદર સ્ટીમ જનરેટ થાય છે, બરાબર. પછી તમારું હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન કોણ? તો કે વોટર ટર્બાઇન. પ્રાઇમ મૂવર તરીકે વોટર ટર્બાઇન. એટલે વોટર ટર્બાઇન, એમાં ફિન્સ હોય, અલગ અલગ બ્લેડો હોય વોટર ટર્બાઇનમાં, અને એની ઉપર ફોર્સથી પાણી પડે, અને પાણી પડે એટલે એ ટર્બાઇન પોતે ફરે, અને આની સાથે તમારું જનરેટર અથવા તો આર્મેચર કપલ કરેલું છે. એટલે પેલું તમારું ફરે છે, એની સાથે સાથે તમારું આર્મેચર પણ ફરે છે, અને આર્મેચર ફરે છે એટલે ઇલેક્ટ્રિસિટી ફેરેડેના નિયમ પ્રમાણે જનરેટ થાય છે. ઘણી વખત તમને મિત્રો વિચાર આવતો હશે કે મારી બેટી પાણીમાંથી વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય? પાણીમાંથી જ વીજળી ઉત્પન્ન થતી હશે એવી તમે નાના હશો ત્યારે કદાચ ચર્ચા કરતા હશો, પણ પાણીમાંથી વીજળી ઉત્પન્ન થતી નથી મિત્રો. ખરેખર રચના એવી છે કે પાણીનો ફોર્સ પડે કોની ઉપર? વોટર ટર્બાઇન ઉપર. વોટર ટર્બાઇનની બ્લેડ
એ લગભગ વેઇટલેસ હોય છે. એલ્યુમિનિયમની બ્લેડ બનાવેલી હોય અને એની પર ધોધ પડે જોરદાર અને એ જોરથી સ્પીડથી ફરવા લાગે અને એની સાથે આ તમારું આર્મેચર જે છે એ કપલ કરેલું છે. એટલે ફેરેડેના નિયમ પ્રમાણે આ ટોટલી રચના કરી અને પછી પેલું પ્રાઇમ મોડ તરીકે તમે વોટર ટર્બાઇન લીધું. વોટર ટર્બાઇન તમારું ફર્યું. હવે વોટર ટર્બાઇન જે છે એ તમારું ફર્યું એના કારણે તમારું આર્મેચર ફર્યું. બરાબર, આર્મેચર ફર્યું એટલે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ છે એ ડિસ્ટર્બ થઈ. મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ ડિસ્ટર્બ થઈ એટલે ફેરેડેના નિયમ પ્રમાણે એમાં EMF જનરેટ થાય. તો એ પ્રમાણે આપણે વિચારીએ તો આની અંદર EMF જનરેટ થતું હોય છે. હવે આ EMF આખું જનરેટ થઈ જાય. જનરેટરના અલગ અલગ પાર્ટ્સ મેં તમને બતાવ્યા. તો અલગ અલગ પાર્ટ્સમાં મેં તમને કહ્યું એ પ્રમાણે તો આ જે ટોટલી છે આ ભાગ છે આ તમારો માઇલ્ડ સ્ટીલનો કાસ્ટિંગનો બનેલો હોય છે. આ તમારું કાસ્ટિંગ છે. પછી આ જે રહ્યું જે સપોર્ટ છે એ તમારું કાસ્ટિંગ છે અને જે અંદર બેરિંગ હતી એ બેરિંગ તમારી 100% શુદ્ધ સ્ટીલની બનેલી હોય. સ્ટેનલેસ સ્ટીલની અંદર બેરિંગ છે. બરાબર. પછી આ કોમ્યુટેટર જે છે એ તમારું 100% શુદ્ધ કોપર. પછી આ તમારું સિલિકોન સ્ટીલ. પછી આ જે ઉપરનો જે ભાગ છે એ તમારું MS અથવા કાસ્ટિંગ. બરાબર. એનો ઉપયોગ કરીને તમે કેવું જનરેટર વધારે કેપેસિટીવાળું જનરેટર હોય તો તમારે એમાં મટીરિયલ સારું વાપરવું પડે એટલે કે MS માઇલ્ડ સ્ટીલ બનાવવું પડે અથવા સારી ક્વોલિટીનું કાસ્ટિંગ તમારે આમાં વાપરવું પડે એના હાઉસિંગ માટે. તો આ અલગ અલગ બધાના જનરેટરના અલગ અલગ ભાગ છે અને એનું બધાનું અલગ અલગ કાર્ય છે. તો હજી ફરીથી આપણે 5 મિનિટમાં ફક્ત 5 મિનિટમાં બધા કાર્યનું રિપીટેશન કરી લઈએ કે જનરેટરમાં કયા ભાગનું કાર્ય શું છે. ત્યારબાદ એસી કેવી રીતે જનરેટ થાય છે એ આપણે જોઈએ. તો સૌથી પ્રથમ મેં તમને કહ્યું એ પ્રમાણે યોક. બરાબર. તો યોકનું કાર્ય શું? તો અંદરના બધા ભાગોનું હાઉસિંગ પૂરું પાડવું અને સાથે સાથે મેગ્નેટિક પાથ પૂરો પાડવો એટલે કે N અને Sની જે ચુંબકીય બળરેખાઓ બને છે એ આપણે પૂરી પાડવા માટે એનું કાર્ય છે. અને બહારના અંદરની જે ભાગ છે એ બધા ભાગોને ઠંડી ગરમી વરસાદથી એને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કારણ કે બેઝિકલી તમે જુઓ ને તો આની અંદર વાઇન્ડિંગ કરેલું છે એટલે આમાં ક્યાંક પણ ગમે ત્યાં જો ક્યારેક કંઈક વરસાદનું ટીપું પણ પડી જાય તો તમારી કોઇલ જે છે અંદર શોર્ટ થઈ જાય અને શોર્ટ થઈ જાય એટલે ભડાકા થાય. બરાબર. એટલે યોક એ બહુ સારો ક્વોલિટીનો અને મજબૂત હોવો જોઈએ. બિલકુલ લીકેજ આમાં થવું જોઈએ નહીં. કદાચ એની પર બાય ચાન્સ પણ પાણી પડે વરસાદનું પાણી ઘણી વખત એવું બને કે ઇન્ડસ્ટ્રીમાં ઉપરથી પતરું તૂટી ગયું હોય. ભાઈ પતરું ઉપરથી તૂટી ગયું હોય રાત્રે વરસાદ પડ્યો હોય દાખલા તરીકે એવું બને. એમાં કોઈનો વાંક નથી. મેનેજરનો વાંક નથી, સુપરવાઇઝરનો વાંક નથી, કારીગરનો વાંક નથી, કોઈનો વાંક નથી. ઉપરથી પતરું હતું, વાવાઝોડું આવ્યું, તૂટી ગયું. રાતનો ટાઈમ હતો, ફેક્ટરી બંધ હતી. બરાબર. અને રાતે 2 વાગે 3 વાગે વાવાઝોડું આવે અને ઉપરથી પાણી બધું પડે સીધું મશીન ઉપર પડે તો એ વખતે તમારું મશીન ટોટલી ખરાબ થઈ જાય એવી કન્ડિશનમાં હોવું જોઈએ નહીં. એટલે ટોટલી તમારો જે યોક છે એની અંદર કોઈ પણ સંજોગોમાં પાણી અંદરના ભાગમાં જવું જોઈએ નહીં. એવો યોક તમારે બનાવવાનો છે મજબૂત. બરાબર. પછી ત્યારબાદ મેં તમને કીધું એ પ્રમાણે બ્રશ હોલ્ડર. તો બ્રશનું કાર્ય શું? DC મેળવવા માટે આઉટપુટ અથવા DC ઇનપુટ આપવા માટે. DC મશીન તરીકે તમે લો તો DC મશીન એટલે DC જનરેટરને પણ DC મશીન કહી શકાય અને DC મોટરને પણ DC મશીન કહી શકાય. તો જો મોટરિંગ હોય તો તમારે એને સપ્લાય આપવાનો છે. બરાબર. મોટરિંગ DC મોટર હોય તો સપ્લાય ઇનપુટ આપવાનો છે. તો એ વખતે કાર્બન બ્રશ જે છે એ તમે જે DC સપ્લાય આપ્યો એ કોમ્યુટેટરને આપશે અને કોમ્યુટેટરને આપશે એટલે એ ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરશે અને અહીંયા મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે. જનરેટરનો બેઝિક પ્રિન્સિપલ ફેરેડેના નિયમ પ્રમાણે કામ કરે છે. પણ આપણે સામાન્ય ભાષામાં એવું કહી શકીએ કે જનરેટર કોને કહેવાય એવું તમને દાખલા તરીકે ઓરલમાં પૂછવામાં આવે કે ભાઈ અહીંયા આવો જનરેટર એટલે શું? ઘણી વખત અમે ઓરલમાં પૂછીએ છોકરાઓને ગભરાવા માટે એટલે છોકરો આદા પાડીને ઊભો રહે. પણ એ વખતે જો એટલું બોલી દે ને છોકરો કે સાહેબ જે મશીનમાં મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થાય એને જનરેટર કહેવાય. આ જનરેટરની સર્વસામાન્ય વ્યાખ્યા છે. ડેફિનેશન ઓફ જનરેટર તમારે આપી હોય તો કેવી રીતે આપી શકાય? તો જે મશીનમાં યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય તેને DC જનરેટર કહે છે એવું તમે બોલી શકો. બરાબર. તો આ તમારું DC જનરેટર છે. DC જનરેટરમાં મેં તમને અલગ અલગ ભાગના બતાવ્યા. બ્રશ પછી કોમ્યુટેટર એ આપણે એસીનું DCમાં રૂપાંતર કરે છે. જે એસી મશીન હોય તો એમાં કોમ્યુટેટર ના હોય. બરાબર. એ તમને બતાવ્યું. પછી બેરિંગ, હાઉસિંગ અને શાફ્ટ. શાફ્ટ એ શું છે? તો શાફ્ટ વિશે મેં તમને નથી સમજાવ્યું તો શાફ્ટ વિશે સમજી લો. શાફ્ટ એ બીજું કંઈ નહીં પણ આ ટોટલી અહીંયાથી લઈ અને અહીંયા સુધી ટોટલી એક આખું સોલિડ ભાગ બનેલો છે, સળંગ. શાફ્ટ પણ આની સાથે એટેચ છે કોમ્યુટેટર સાથે. બરાબર. અને એ વચ્ચે અહીંયા બેરિંગ છે તો ટોટલી આખું તમારું સળંગ જોડેલો ભાગ છે.
એકબીજા સાથે જોડેલો ભાગ, આખો ભાગ જ ફેક્ટરીમાં વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે છે. તો શાફ્ટ એ શું છે, તો શાફ્ટ એ માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને એમાં કાર્બનના પર્સન્ટેજ થોડા વધારે હોય એટલે એની સ્ટ્રેન્થ વધારે હોય. એટલે આ શાફ્ટ મારફતે તમારે મિકેનિકલ એનર્જી આઉટપુટ લેવાની છે. આણે જે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરી એ ઇલેક્ટ્રિકલ એનર્જીનું આપણે જનરેટરમાં મિકેનિકલ એનર્જી અહીંથી તમારે આપવાની છે. અહીંયા તમે કપલ કર્યું એટલે મિકેનિકલ એનર્જી તમે અહીંયા પ્રોવાઈડ કરશો. એ મિકેનિકલ એનર્જીનું કારણે આ તમારું આર્મેચર ફરશે અને આર્મેચર ફરશે એટલે તમારું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થશે અને એ જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે એ તમને અહીંયા ટર્મિનલ પ્લેટ આપેલી હોય, ટર્મિનલ પ્લેટમાં તમને આઉટપુટ મળે છે. એને આપણે વોલ્ટેજ બિલ્ડઅપ ઓફ જનરેટર એવું કહીએ છીએ. મેં તમને કીધું પ્રેક્ટિકલમાં આપણે જોઈશું. તો ઘણી વખત શું બને કે જનરેટરમાં વોલ્ટેજ બિલ્ડઅપ થતા નથી. એક પ્રશ્ન આવે છે આપણો MCQ ટાઈપ પ્રશ્ન, એમાં ઓપ્શન આપેલા હોય જનરેટર વોલ્ટેજ બિલ્ડઅપ કરતું નથી. એના કારણો તમને આપેલા હોય નીચે, બરાબર. એક, આર્મેચર નથી. બીજું, આર્મેચર નથી મતલબ અંદર આર્મેચર જ નથી, અથવા આર્મેચર શોર્ટ છે અથવા આર્મેચર ઓપન છે, બરાબર. શોર્ટ હોય તો મેં તમને કહ્યું પ્રમાણે આપણે શોર્ટ સર્કિટની મદદથી આપણે શોધી શકીએ છીએ, ટેસ્ટ લેમ્પની મદદથી અને ગ્રાઉલરની મદદથી. આગળ એ પણ તમારે આવશે. ગ્રાઉલર નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને તમે અંદર ફેરવો એટલે કયા ભાગનો આર્મેચર શોર્ટ છે એ તમને ખ્યાલ આવી જાય, બરાબર. તો ગ્રાઉલરની મદદથી આપણે શોર્ટ સર્કિટ કરી શકીએ. તો જનરેટર વોલ્ટેજ બિલ્ડઅપ નથી કરતું. ઘણી વખત એવું બને કે જનરેટર વોલ્ટેજ બિલ્ડઅપ કરે છે પણ ઊંધી ડાયરેક્શનમાં ફરતું હોય તો વોલ્ટેજ બિલ્ડઅપ ના કરે. તો જનરેટર રોટેટ્સ ઇન રિવર્સ ડાયરેક્શન, એ બીજો ઓપ્શન તમારો. જનરેટર ઇઝ રોટેટેડ ઇન રિવર્સ ડાયરેક્શન. હવે આનું મુખ્ય કારણ શું છે હું તમને સમજાવું કે સામાન્ય રીતે તમે જુઓ તો તમે પેલા જે પગ હલાવવાની વાત હતી ને, આપણી પગ હલાવવાની વાત, એ પગ તમે આમાં હલાવો છો એને બદલે આમ ઉપર નીચે હલાવો તો શું થાય? ડિફરન્સ થશે ને. પગ તમે ઉપર નીચે હલાવો તો એટલા ભાગનું જ પાણી ડિસ્ટર્બ થશે, પણ આમાં હલાવો તમે પગ તો ઘણા બધા પોર્શનનું પાણી તમારું ડિસ્ટર્બ થશે, બરાબર. મતલબ કે મોશનનું મહત્ત્વ છે, સાથે સાથે એની દિશાનું મહત્ત્વ છે. એ કઈ દિશામાં ફરે છે, જનરેટર સાચી દિશામાં ફરવું જોઈએ. અને બીજું કારણ એ છે, હિસ્ટ્રેસિસ લૂપમાં મેં તમને સમજાવ્યું હતું, કદાચ યાદ હોય તો, કે તમે હિસ્ટ્રેસિસ લૂપમાં તમારું જે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ હતું એ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને તમારે ઝીરો કરવું હોય તો શું કરવાનું? આપણે એને નેગેટિવ ડાયરેક્શનમાં સપ્લાય આપવાનો. એક વખત ચુંબકીય બળ રેખાઓ આમથી નીકળીને આમ જાય છે, સમજો, એનથી નીકળીને એસ તરફ જાય છે, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ ચુંબકીય બળ રેખાઓ જાય છે. આ વખતે તમે જુઓ તો એ વખતે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ છે. હવે તમે એને નેગેટિવ ડાયરેક્શનમાં સપ્લાય આપો તો વધારાની ચુંબકીય બળ રેખાઓ ઉત્પન્ન થવાની એ સપ્લાય દ્વારા, બરાબર. નેગેટિવ ડાયરેક્શનમાં સપ્લાય છે પણ એ વખતે ચુંબકીય બળ રેખાઓ જે હશે એ આમથી આમ હશે. એક ચુંબકીય બળ રેખા આમ છે અને બીજી ચુંબકીય બળ રેખા આમ છે, બરાબર. તો આ બંને ચુંબકીય બળ રેખાઓ શું કરશે? એકબીજાનો નાશ કરશે. એટલે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનો નાશ થયો કહેવાય. તો જનરેટરની અંદર તમે જો એને નિશ્ચિત દિશામાં ના ફેરવો, એની ઉપર એરો આપેલો છે કે આ દિશામાં તમે એને ફેરવો, બરાબર. અને એ જ્યારે કમિશનિંગ ફેક્ટરીમાં કરતા હોય છે એ વખતે કરતા હોય છે. તો એ દિશામાં જો તમે જનરેટરને ના ફેરવો તો તમારું જે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ છે એનો નાશ થાય. હવે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનો આમાં નાશ થાય તો ચુંબકીય બળ રેખાઓ નથી. ચુંબકીય બળ રેખાઓ નથી તો એને કાપવા નહીં મળે. આર્મેચરને ચુંબકીય બળ રેખાઓ કાપવા મળે ત્યારે EMF ઇન્ડ્યુસ થાય, નહીં તો EMF ઇન્ડ્યુસ થાય નહીં. તો એ વખતે તમારી ચુંબકીય બળ રેખાઓનો નાશ થાય, રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનો નાશ થાય. એના કારણે જનરેટર વોલ્ટેજ બિલ્ડઅપ કરે નહીં, બરાબર. પછી આગળની વાત આપણે વિચારીએ, જનરેટર ઊંધી દિશામાં, પછી એની અંદરનું જે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ જ ના હોય. ઘણીવાર એવું બને કે જનરેટરની અંદર રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ જ નથી. કેમ નથી? 12 મહિના 2 વર્ષ સુધી જનરેટર પડ્યું રાખ્યું. ઘણી વખત એવું કરતા હોય કે ભાઈ જનરેટરમાં એક સામાન્ય પ્રોબ્લેમ હોય, કાં તો એની બેરિંગ ગઈ હોય ને કાં તો એનો કંઈક બીજો મિકેનિકલ પ્રોબ્લેમ હોય, એના કારણે તમારું મશીન બંધ હાલતમાં પડી રહ્યું, 2 વર્ષ સુધી પડી રહ્યું, તમે કેર ના લીધું, બરાબર. એટલે ધીરે ધીરે જેમ પેલી બેટરી ડિસ્ચાર્જ થાય ને, આપણે બેટરીને તમે આપણે મોબાઈલની બેટરી લઈ લો ને, તમે મોબાઈલને તમે વધારે 3 દાડા પડે રાખો. મોબાઈલ 3 દાડા તમે જો મોબાઈલને પડે રાખો ને પછી તમે ઘરે આવો એટલે મારો મોબાઈલ તો સ્વિચ ઓફ થઈ ગયો. પણ થઈ જાય ને ભાઈ, એ તો બેટરી છે, બેટરી એની કેપેસિટી કેટલી? 1 દાડો, 2 દાડા, 3 દાડા. એવી રીતે આમાં પણ તમારું જે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ છે, એ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સને કારણે જે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ અંદર છે એ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ
ધીરે 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 વાતાવરણના કારણે નાશ થાય છે. એટલે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમનો નાશ થયો હોય એટલે એને ચુંબકીય બળ રેખાઓ કાપવા મળે નહીં. ચુંબકીય બળ રેખાઓ કાપવા મળે નહીં એટલે EMF ઇન્ડ્યુસ થાય નહીં. તો આ બીજું કારણ છે કે જેને કારણે જનરેટરમાં EMF ઇન્ડ્યુસ થતું નથી. બરાબર. તો હવે આ આખા પાર્ટ્સ આપણે ધીરે ધીરે સમજી લીધા. કપલર આ તે ફિલ્ડ કોઇલ્સ. બરાબર. તો આ મેઇન જે પોઈન્ટ હતા એ આપણા જનરેટરના મેઇન પોઈન્ટ છે. તો બેઝિકલી તમને પ્રેક્ટિકલ અમે કરાવશું એ વખતે તમને ખ્યાલ આવશે કે ખરેખર જનરેટરના પાર્ટ્સ કયા કયા છે. આખું જનરેટર તમે એક વખત ખોલીને જુઓ ને તો તમને બહુ મજા આવે. બહુ જ મજા આવે જોવાની, સમજવાની, એના બધા પાર્ટ્સને અડવાની. ઘણા તાલીમાર્થીઓ હોય કે સાહેબ અમને અડાડો, અડતમતર બિંદાસ તું એને ટચ કરી શકે છે, તું એને જોઈ શકે છે, નિહાળી શકે છે. તને જ્યાં સુધી સમજણ ના પડે ત્યાં સુધી તું એને ટચ કરી શકે છે, નો પ્રોબ્લેમ. પણ કોઈ વસ્તુને નુકસાન ના થાય એ તાલીમાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે આ ITI છે અને ITIની અંદરની જે વસ્તુઓ છે એ વસ્તુઓ બધી આપણી જ છે. તમે 2 વર્ષ ITI કરવાના, 2 વર્ષ ITI કરો એ દરમિયાન ટ્રેનનું ધ્યાન રાખવું, વસ્તુઓનું ધ્યાન રાખવું, ઇન્સ્ટ્રક્ટરની જવાબદારી તો છે જ, સાથે સાથે તાલીમાર્થીની પણ એટલી જવાબદારી થાય કે હું જે વસ્તુ શીખવાનો છું એ વસ્તુ આપણે વ્યવસ્થિત રાખીએ, વ્યવસ્થિત મેન્ટેન કરીએ. સાહેબના ધ્યાનમાં અમુક વસ્તુ ના હોય તો આપણે સાહેબના ધ્યાનમાં લાવીએ કે સાહેબ આ ફલાણી વસ્તુ આ જગ્યાએ પડી હતી અને આ પાર્ટ્સ આપણે આ જગ્યાએ રાખીને મૂકેલો છે તો આપણે એને ફિટ કરી દઈએ. તમારામાં શીખવાની તાલાવેલી હોવી જોઈએ. સાહેબો શીખવાડવા તૈયાર જ હોય છે, હંમેશા તૈયાર હોય છે, ફોર એવર. તમે સાહેબને ગમે ત્યારે કહો કે સાહેબ મારે આ વસ્તુ શીખવી છે. અને હું માનું છું ત્યાં સુધી મારો અત્યાર સુધીનો 19 વર્ષનો અનુભવ બોલે છે કે કોઈ પણ સાહેબ ક્યારેય કોઈ બાબતમાં ક્યારેય ના પાડેલી મેં સાંભળી નથી. તાલીમાર્થીને શીખવાની ધગશ હોવી જોઈએ. આ મેઇન પોઈન્ટ છે. 50 તાલીમાર્થી હોય તે 50-50ને શીખવાની ધગશ હોવી જોઈએ અને ઇન્સ્ટ્રક્ટરની પાસે પડી જવું છે કે ભાઈ આ શીખવાડો, આ શીખવાડો, આ શીખવાડો, આ શીખવાડો. અમે એન્જિનિયરિંગ કરતા હતા ત્યારે શું અમને કોઈ બોલાવીને બધા કહે ના કહે. 50 તાલીમાર્થી 5 જ એવા હોય કે જેને શીખવાની ધગશ હોય અને અમારામાં 9 હતા એવા કે જેને શીખવાની ધગશ હતી અને બધા અત્યારે વ્યવસ્થિત જગ્યાએ સારી જગ્યાએ લાગેલા છે. બરાબર. તમને શીખવાની ધગશ હોય એ મહત્ત્વનું છે. તો અહીંયા મેં આટલા વિશે મેં આપને બધું સમજાવ્યું. તો જનરેટરના અલગ અલગ મેઇન પાર્ટ્સ કયા છે અને કયા પાર્ટ્સનું કાર્ય શું છે. તો એમાં શાફ્ટ એ આખી તમારી મિકેનિક એનર્જી અહીંથી પ્રોવાઈડ કરશો તમે એટલે આ ફરશે. બરાબર. પછી કપલર એ શાફ્ટ સાથે સંલગ્ન છે. ફિલ કોઇલ અને પોલ શૂઝ. હવે પોલ શૂઝની વાત થોડી સમજવા જેવી છે ભાઈ. પોલ શૂઝ એટલે શું? પોલ શૂઝ એટલે તમે પેલા ભરવાડ જોયા છે ને, ભરવાડ એ સરસ મજાની મોજડી પહેરતા હોય, મોજડી. અને મોજડીનો આગળનો ભાગ છે ને અણીવાળો હોય. ખ્યાલ છે તમને બધાને? ગામડાના છોકરા હશે એમને ખ્યાલ હશે. એ ભરવાડ લબડાક 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 કરતા હાલે જતા મારા બેટા. અને આગળનો ભાગ પેલો અણીવાળો હોય. તો એ અણીવાળો કેમ છે ખબર છે? એની સાથે કંઈ પણ વસ્તુ અથડાય ને તો બાજુમાં જતું રહે, હટી જાય. એ અણી જ એને હટાવી દે. કોઈ પણ વસ્તુ હોય, પછી ઘાસ હોય કે પથ્થરો હોય કે XYZ વસ્તુ, એને હટાવી દે અને એના પગને ન વાગવા દે. બરાબર. એવી રીતે ક્યાંય પણ એ ખૂંચ્યો હોય ને તો એની અણી એને બહાર કાઢી નાખે. કોઈ કાદો બાદોમાં ખૂંચ્યો હોય ને તો એની અણીથી એ બહાર નીકળી જાય એવી એની મોજડી હોય છે. તો આ એનો હેતુ છે મોજડીનો. ભરવાડની જે મોજડીનો હેતુ આવો છે તો એવો હેતુ એક આમાં છે. તમે વિચાર કરશો કે આ જે પોલ શું એટલે શું એટલે શું મતલબ ચપ્પલ. શું એટલે ચપ્પલ અને એની પરથી બનાવેલી મોજડી. બરાબર. એટલે મેં અહીંયા તમને ભરવાડીની મોજડીનું એટલા માટે ઉદાહરણ આપ્યું કે તમે વ્યવસ્થિત એને સમજાય. પોલ શું છે ને એમાં સામાન્ય રીતે આગળ ટિપ્સ હોય છે. ટિપ્સ આખો જે તમારો પોલ બનેલો હોય ને પોલ, એ પોલમાં આગળ ટિપ્સ હોય છે. એટલે જે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ આમ ચારે બાજુ ચુંબકીય બળ રેખાઓ વિસ્તરી ના જાય, ચુંબકીય બળ રેખાઓ જે ઉત્પન્ન થઈ એ વિસ્તરી ના જાય અને ચોક્કસ રીતે એના પાથમાં જ રહે, એના માટેનું કાર્ય તમારું પોલ શું કરે છે. તો પોલ શુંનું મુખ્ય કાર્ય ચુંબકીય બળ રેખાઓને વિસ્તરવા ના દે અને નિશ્ચિત પાથમાં રાખે. જેમ પેલો ભરવાડની જે મોજડી હતી એ નિશ્ચિત પાથમાં ભરવાડ હાલ્યો જાય લબડાક લબડાક કરતો, એ રીતે ચુંબકીય બળ રેખાઓ પણ વ્યવસ્થિત લાઇન્સ ઓફ ફોર્સ એની મેન્ટેન થાય એના માટે આપણે પોલ શું એટલે આગળનો ભાગ, આપણે પોલનો આગળનો ભાગ. પોલ એટલે જેની અંદર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કર્યું એ ફિલ્ડ વાઇન્ડિંગ જેમાં આપણે કર્યું એને પોલ અને પોલ શું કહેવામાં આવે છે. એટલે એ આગળનો ભાગ છે અને એના કારણે ચુંબકીય બળ રેખાઓ વિસ્તરી નથી જતી. અને સામાન્ય રીતે તમને કદાચ આગળ મેં લીધેલું કે ફ્લક્સ ડેન્સિટી એટલે શું? ફ્લક્સ
ફ્લક્સ ડેન્સિટીનો ખ્યાલ તમને આમાં વધારે ઉપયોગી થશે. તો ફ્લક્સ પર યુનિટ એરિયા ઇઝ કોલ્ડ ફ્લક્સ ડેન્સિટી. એ ફ્લક્સ ડેન્સિટીની સામાન્ય વ્યાખ્યા છે. આગળ આપણે ભણી ગયા જ્યારે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ ચુંબકીય વિશે મેં તમને સમજાવેલું, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમને એક મેં તમને ટોપિક સમજાવેલો. એમાં ફ્લક્સ ડેન્સિટી મતલબ ફ્લક્સ પર યુનિટ એરિયા, એટલે જેમ ફ્લક્સ તો છે જ, ફ્લક્સ આપણે શેમાં માપીએ? વેબરમાં, બરાબર, અને એરિયા આપણે મીટર સ્ક્વેર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર. તો તમે જોઈ શકો છો કે એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે ફ્લક્સ, એટલે કે ફ્લક્સ ડેન્સિટી એ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે અને ચુંબકીય બળ રેખાઓ જે છે એના સમપ્રમાણમાં છે. તો એરિયા બને તેટલો નાનો હોય એમ વધારે ફ્લક્સ ડેન્સિટી હોય ને, વ્યસ્ત પ્રમાણમાં છે, સમજો, વ્યસ્ત પ્રમાણમાં મતલબ કે એરિયા તમારો જેટલો નાનો હોય, જે તે વસ્તુનો એરિયા નાનો હોય તો તમારી ફ્લક્સ ડેન્સિટી વધારે હોય, અને ફ્લક્સ ડેન્સિટી વધારે હોય એટલે એની ચુંબકીય ક્ષેત્રની તાકાત વધારે હોય, અને જેમ ચુંબકીય ક્ષેત્રની તાકાત વધારે હોય, જેમ ચુંબકીય બળ રેખાઓ વધારે હોય, એમ આને તમારા આર્મેચરને વધારે ને વધારે ચુંબકીય બળ રેખાઓ કાપવા મળે, અને વધારે ને વધારે ચુંબકીય બળ રેખાઓ કાપવા મળે એમ એ વધારે ને વધારે EMF ઇન્ડ્યુસ કરી શકે. તો તમે કદાચ જોશો આગળ પ્રેક્ટિકલમાં કે તમારું જે આર્મેચર છે એ આર્મેચરને તમે અચળ ગતિથી ફેરવો છો. સામાન્ય રીતે આપણા જે પાવર સ્ટેશન છે, જનરેટર છે, ઓલ્ટરનેટર છે, તે અલગ અલગ જગ્યાએ જે પાવર સ્ટેશનો છે, પાવર સ્ટેશનોમાં મેં તમને ઉદાહરણ આપ્યું કે એને પેલું સ્ટીમ ટર્બાઇન ફેરવે અથવા તો વોટર ટર્બાઇન ફેરવે, બરાબર. તો એ અલગ અલગ જે પાવર સ્ટેશનમાં અચળ સ્પીડથી આ આર્મેચરને તમે ફેરવો છો, અને અચળ સ્પીડથી ફરે છે એટલે તમારા આમાં 220 વોલ્ટ અથવા 440 વોલ્ટ અચળ ઉત્પન્ન કરે છે. તમે એને જેમ જેમ ધીમે રાખો, જેમ ધીમી સ્પીડથી ફેરવો એમ ચુંબકીય બળ રેખાઓ જે કપાય છે એ ઓછી કપાશે. ચુંબકીય બળ રેખાઓ જેમ ઓછી કપાશે એમ આમાં EMF જે ઉત્પન્ન થાય છે એ ઓછું ઉત્પન્ન થશે, અને જેમ જેમ તમે એને ધીરે ધીરે જેમ જેમ સ્પીડમાં લાવો એમ વધારે ચુંબકીય બળ રેખાઓ કપાશે. એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ વિલ ઇન્ક્રીઝ એઝ ધ સ્પીડ ઓફ ધ જનરેટર વિલ ઇન્ક્રીઝ, બરાબર. તો જનરેટરની સ્પીડ જેમ જેમ વધતી જશે તેમ તેમ આનો રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ એટલે કે ફ્લક્સમાં થતા ફેરફારનો દર તમારો વધતો જશે, અને વધતો જશે એના પરિણામે આમાં ઉત્પન્ન થતું EMF તમારું વધતું જશે. તો જ્યારે શરૂઆતમાં તમે જનરેટરને લઈને આવ્યા અને શરૂઆતમાં એ ફરતું ના હોય ત્યારે રિલેટિવ મોશન નથી, રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ ઇઝ 0. હવે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસનો મિનિંગ હું તમને સમજાવું તો રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસનો મિનિંગ શું થાય? કંડક્ટર સાથે સંકળાયેલી ચુંબકીય બળ રેખાઓ એટલે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ. દાખલા તરીકે આ તમારું જે આર્મેચર છે એ આર્મેચરમાં ચુંબકીય બળ રેખાઓ અહીંથી અહીંયા જતી હોય, અહીંથી અહીંયા જતી હોય, અહીંથી અહીંયા જતી હોય, અહીંથી અહીંયા જતી હોય. કેટલીક ચુંબકીય બળ રેખાઓ તોફાની હોય ને તો અહીંથી આમ જાય, કેટલીક ચુંબકીય બળ રેખાઓ તોફાની હોય તો અહીંથી આમ જાય, મતલબ એ કંડક્ટરની બોડીને ટચ ના કરે. તો આ જે ચુંબકીય બળ રેખાઓ કે જે કંડક્ટરની બોડીને ટચ કરે છે એને જ ફ્લક્સ લિંકેજીસ કહેવાય, અથવા તો કંડક્ટર સાથે સંકળાયેલી ચુંબકીય બળ રેખાઓ કહેવાય, બરાબર. તો કંડક્ટર સાથે સંકળાયેલી ચુંબકીય બળ રેખાઓ જ મહત્ત્વની છે, એની સાથે જે ચુંબકીય બળ રેખાઓ સંકળાઈ નથી એ મહત્ત્વની નથી. તો અહીંયા આપણે DC જનરેટરના આપણો સમય અત્યારે આ સાહેબોએ બધાએ કહ્યું છે કે યોર ટાઈમ ઇઝ ગોઈંગ ટુ ઓવર. આના વિશે હજી થોડુંક બાકી છે, આગળના લેક્ચરમાં આપણે લઈશું હાઉ AC ઇઝ જનરેટેડ, હાઉ DC ફર્સ્ટ જનરેટેડ એન્ડ ધેન હાઉ AC એન્ડ DC ઇઝ જનરેટેડ. એના વિશે હું આપને આગળના લેક્ચરમાં થોડું સમજાવીશ. હાલ બાયસેગના માધ્યમથી આપણે બધા ભેગા થયા છીએ, તો બાયસેગના સાહેબો દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કે થોડુંક હવે રિલેક્સ કરીએ આપણે, તો આગળની પ્રોસિજર માટે. દર્શક મિત્રો, આજના જે પ્રોગ્રામમાં યોગેશભાઈ ઠક્કર સાહેબ આપણને DC જનરેટરથી માહિતગાર કર્યા તે બદલ તેમનો આભાર, અને આ પ્રોગ્રામ પ્રસ્તુત કરવા બદલ બાયસેગની ટીમનો આભાર, અને અમને જે તક આપી છે તે બદલ ITIના સાહેબ શ્રી GN પારેખ સાહેબનો અને રોજગાર અને તાલીમના કમિશનરનો ખૂબ ખૂબ આભાર, અને આપણા દર્શક મિત્રોનો પણ આભાર. નમસ્કાર. નમસ્કાર. હું તમને પ્રશ્ન પૂછવા